નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। વિદેશમાં જઈ રૂપિયા કમાવાની લાલચ આપી અનેક એજન્ટો આજે લોકોને છેતરી રહ્યા છે। તેવી જ છેતરામણીનો ભોગ બનેલી નવસારીની મહિલા કે જે બેલારુસમાં ફસાઈ હતી, તે મહિલા વતનમાં પરત ફરી છે। ત્યારે તેની આપવીતી કહેતા અનેક લોકોના રૂવાટા ઊભા થઈ ગયા છે, કારણ કે ત્યાંની સ્થિતિ એટલી નાજુક હતી અને એવી સ્થિતિમાં આ મહિલાએ પોતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને એ વિડીયો નવસારી લાઈવે પણ ચલાવ્યો હતો અને અનેક દર્શકોએ આ વિડીયો જોયો હતો। ત્યારબાદ બ્રહ્મ સમાજ અને અન્ય લોકો એક્ટિવ થયા હતા અને આ મહિલાને પરત લાવવાના પ્રયાસો કર્યા હતા। છેવટે મહિલા પરત આવી હતી। વડોદરાના એજન્ટ દ્વારા ફૂડ પેકિંગના બહાને વિદેશ મોકલી ત્યાં તેની પાસે તબેલામાં કામ કરાવવાના પણ મહિલાએ આક્ષેપ લગાવ્યા છે અને 7 લાખ પરત મેળવવા માટે મહિલા હવે કાર્યવાહી કરશે તેવી પણ મહિલાએ વાત કરી છે। સમગ્ર ઘટના પર નજર માંડીએ તો વડોદરાના એજન્ટ દ્વારા વિદેશમાં જઈ મહિલાને ત્યાં ફ્રૂટ પેકિંગના કામમાં મળશે અને તે મને મોટી આવક થશે એવી આશા બંધાવી હતી, જેને પરિણામે મહિલાએ દેવું કહીને આ એજન્ટને 7 લાખ રૂપિયા જેવી રકમ આપી હતી અને મહિલા વિદેશ જવા ગઈ હતી। પરંતુ વિદેશ ગયા બાદ તે શોષણનો શિકાર બની હતી। મીનાબેન જોશી નામની મહિલા જ્યારે વિદેશ પહોંચી ત્યારે બહુ અનેક સપનાઓ લઈને પહોંચી હતી કે વિદેશ જવા અને તેઓ તેમના પરિવારજનો એટલે કે ખાસ કરીને તેમના પરિવારના જે તેમના સંતાનો છે, સંતાનોનું સારી રીતે ઉછેર કરી શકશે એ આશા સાથે તેઓ વિદેશની ધરતી પર પગ મૂક્યો હતો। પરંતુ જ્યારે બેલારુસ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ત્યાં તો એમને જે સ્ટ્રોબેરીના ખેતરમાં પેકિંગ કરવાનું કામ કરવામાં આવ્યું હતું તેની જગ્યાએ તેને મેક્સથી 400 કિલોમીટર દૂર અત્યંત ગામડામાં કામ મોકલી દેવામાં આવી હતી અને ત્યાં તેની પાસે તબેલામાં કામ કરાવવામાં આવતું હતું। ત્યાં ખાવા પીવાની પણ કોઈ સગવડ ન હતી અને રહેવા માટે પણ એક હોસ્ટેલ અપાઈ હતી। ત્યારે આ મુશ્કેલીમાં મુકાયેલી મહિલા દ્વારા સતત ત્યાં ટકી રહેવા માટે અને જે દેવું કહીને ગઈ હતી એ દેવું ત્યાં પૂરું થાય અને લોકોને અહીંયા પૈસા અપાય એવી આશાએ છેવટ મજૂરી કરી, પરંતુ તેનાથી છેવટે થાકી ગઈ આ તેને એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર એ વિડીયો મૂક્યો હતો અને વિડીયો નવસારી લાઈવ સહિત અનેક સોશિયલ મીડિયાના પેજ પર ચાલ્યો હતો। પરિણામે સરકાર અને નવસારી બ્રહ્મ સમાજ પણ એક્ટિવ થયો હતો અને આ નવસારીની મહિલાને પરત લાવવા માટે પ્રયાસો શરૂ થયા હતા। છેવટે મહિલા પરત આવી હતી। ત્યારે મહિલાએ પરત આવી પોતાની આપવીતી કહી હતી। ત્યારે શું કહી રહી છે જે મહિલા આ વિદેશથી અહીંયા પરત ફરી છે તે? મીના રાજેશ જોશી, નવસારીની રહેવાસી છું। એજન્ટ લોકોએ એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગનું કામ છે, 70-80 હજાર પગાર છે। એમના માટે હું કરજો કરીને તૈયાર થઈ જવા માટે ને ત્યાં ગઈને જોયું તો તબેલામાં મૂકી દીધા। મિક્સથી 400-500 400-350-400 કિલોમીટર હશે, પણ ત્યાં 15 કલાકની એવી નોકરી નહીં થઈ એટલે રાજીનામું મૂકી દીધું। પાછી મિક્સમાં આવી, પછી થોડા દિવસ હોસ્ટેલમાં ત્યાં રહી, પૈસા પતી ગયા। પછી ઇન્ડિયન છોકરા બીજા બધા ફસાયેલા છે ત્યાં, તે છોકરા લોકો સાથે રહી ને પછી એમના હતા થોડીક લોકલમાં જોબ કરીને પછી ઘરનો ત્યાં ઘર સંભાળતી હતી। પછી ઇન્ડિયાથી પૈસા મંગાવ્યા ને પછી ઘર ચલાવ્યું। પછી પાછી ઇન્ડિયા આવવા માટે એજન્ટને કીધું હતું કે મારી ટિકિટનો ખર્ચો મને આપો, મને ટિકિટ તો કરી આપો, તો કોઈ મારી વાત સાંભળતું નહીં હતું। પછી મેં મારો વિડીયો સોશિયલ મીડિયામાં નાખી દીધો। શું માંગ છે તમારી? પૈસા એજન્ટ પાસે એક જ માંગ છે કે જેટલું મેં દેવું કરીને ગઈ છે એ લોકોના ભરોસે એટલો મારો ખર્ચો આપી દેવો કે હું મારી 3 છોકરા સાથે હું સારી રીતે રહું ને મારું બધું દેવું નીકળે। નહીં તો હું વ્યાજ બી નહીં ભરી શકું ને એટલું દેવું બી નહીં કાઢી શકું। 5.5 તો કેશ એ લોકોને જ આપેલા છે, મારા 1.5 લાખ રૂપિયા ખર્ચો થયો છે। ગુજરાતમાં વિદેશમાં મોકલવા માટે અનેક એજન્ટો કાર્યરત છે, તેમાં કેટલાક લેભાગુ એજન્ટો આવા કાંડ કરતા હોય છે અને એ આપ જોઈ રહ્યા છો તે રીતે મહિલાને વિદેશમાં સારી જગ્યાએ નોકરી આપવાની લાલચ આપી ત્યારબાદ તેને તબેલામાં કામ કરાવવા માટે મજબૂર કર્યા હતા। મોટાભાગે દેવું કરીને ગયેલા લોકો ત્યાં મૂંગે મોઢે આ રીતે કામ કરતા હોય છે અને છેવટે તેઓ ફસાતા હોય છે। અહીંયા તેમને ઓફિસમાં બેસીને કામ કરવાની અથવા તો અન્ય પ્રકારે માની લો કે શોરૂમમાં અથવા તો એવી રીતે કામ કરવાની લાલચ આપવામાં આવે છે અને ત્યાં જઈને મજૂરી કામ કરાવવામાં આવતું હોય છે। પરંતુ જે પણ વ્યક્તિ અહીંયા
અહીંયાથી વિદેશ જતો હોય છે અને ખાસ કરીને આવી રીતે કામ કરવા માટે જતો હોય છે એ ક્યાંક ને ક્યાંક થોડું પૈસા આગા પાછા કરીને અથવા તો હાથ ઉછીના અથવા તો પરિવાર પાસેથી લોન લઈને જતા હોય છે. ત્યારે વિદેશમાં જો પાછા આવશે તો શું થશે એવી ડરના કારણે તેઓ વિદેશમાં જે કામ આપવામાં આવે તે ચૂપચાપ કરી લેતા હોય છે. તે જ રીતે આ મહિલાએ પણ ચૂપચાપ થોડા દિવસ તો કામ કરવાની કોશિશ કરી અને થોડા પૈસા ભેગા કરી પોતાનું દેવું ઓછું થાય તો આ પાછી આવતી રહે એવી રીતે પ્રયાસ કર્યો, પરંતુ અસહ્ય તેને ત્યાં ત્રાસ મળતા અને તે પોતે આ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં રહી ન શકતા છેવટે તેને હૈયા વરાળ તેને સોશિયલ મીડિયાના મારફતે રજૂ કરી અને આ મહિલાને પરત લાવવામાં સફળતા પણ મળી. પરંતુ આવા તો અનેક લોકો વિદેશમાં હજુ ફસાયા હશે. જોકે આ મહિલાને પરત લાવવામાં નવસારી બ્રહ્મ સમાજ દ્વારા પણ ખૂબ કામ કરવામાં આવ્યું હતું અને વિવિધ ક્ષેત્રે રજૂઆત કરવામાં આવી હતી. તો ભારતમાં રોજગારીનો અભાવ છે અને ભારતમાં જે કામ કરતા હોય છે ત્યારે યોગ્ય વળતર નથી મળતું અને અનેક સમસ્યાઓ પણ હોય છે. ત્યારે લોકો ઈચ્છે છે કે વિદેશમાં જઈએ અને વિદેશમાંથી ધન કમાઈને આવીએ અને શાંતિથી ભારતમાં રહીએ એવા ભાવ સાથે અનેક લોકો વિદેશની દોટ મૂકતા હોય છે. ત્યારે આ દોટનો લાભ કેટલાક એજન્ટો કે જે લેભાગુ એજન્ટો છે તે લેતા હોય છે અને જેમ તેમ કરીને આવા ગ્રાહકોને તેઓ મોટી રકમ લઈ વિદેશમાં મોકલી આપતા હોય છે કે તેઓને અન્ય જગ્યાએ નોકરી બતાવવામાં આવે છે, સપના બતાવવામાં આવે છે અને ત્યાં ગયા પછી તેમને અલગ જગ્યાએ ધકેલી દેવામાં આવે છે. કેટલાક તો વિદેશ પહોંચતા પણ નથી. ત્યારે આવા અનેક લોકો વિદેશની લાઈનમાં ફસાય છે. એક તરફ લોકો વિદેશ કેમ જાય છે એવો પણ સવાલ ઊભો થવો જોઈએ, કારણ કે ભારતમાં અયોગ્ય રોજગારી અને ખાસ કરીને જે નોકરીઓ છે એ નોકરીઓમાં સલામતી નથી અને ખાસ કરીને સ્થાયી નોકરીઓ પણ નથી. એને પરિણામે લોકો વિદેશ જવામાં મજબૂર બને છે. એક તરફ ભારત વિકાસની વાત કરી રહી છે ત્યારે બીજી તરફ લોકો હરણફાર વિદેશ તરફ કરી રહ્યા છે. આવા સંજોગોમાં કેટલાક લેભાગુ એજન્ટોને પણ જાણે કે મોકળું મેદાન મળ્યું હોય તેમ તેઓ પણ આડેધડ પૈસા લઈ લોકોને વિદેશ મોકલી આપતા હોય છે. ત્યારે આવા વિદેશ જનારાઓ અને ખાસ કરીને રોજગારી માટે વિદેશ જનારાઓ અને દેવું કરીને વિદેશ જનારાઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. તો જોતા રહો નવસારીમાં બનતી આવી ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝને આપ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને નવસારી લાઈવ જે સબસ્ક્રાઈબ કર્યું હોય તેને વિનંતી છે કે આપ અમારી ઝટપટ ન્યૂઝને પણ ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો.